એક સાવ દુબળો પતળો વૃદ્ધ ભિખારી હાડકા સામે દેખાઈને ગણી શકાય માત્ર એટલા, શરીરે કોડ, રસ્તા પર બેઠો ભીખ માંગી રહ્યો હતો. એક યુવાન ત્યાંથી રોજ પસાર થતો અને ભિખારીને જોઈ મનમાં ને મનમાં ખૂબ દુઃખી થતો અને વિચારતો, આ ભિખારીની હાલત કેવી કફોડી છે, તોય એ જીવવા શું કામ માંગતો હશે? ભગવાન એને પોતાની પાસે બોલાવી લે તો સારું. એક દિવસ એનાથી રહેવાયું નહીં એટલે ભિખારીને પૂછી લીધું, આ તમે સાવ દુબળા પતલા થઈ ગયા, હવે તમારે આ ભીખ માંગીને જીવવું છે શું કામ? ભગવાનને પ્રાર્થના કરો કે તમને મોક્ષ આપી દે, પોતાની પાસે બોલાવી લે. ભિખારીએ કહ્યું, ભાઈ, હું પણ જીવવા નથી માંગતો, પરંતુ ભગવાન મને પોતાની પાસે બોલાવતા નથી. કદાચ એની ઈચ્છા હશે કે હું આ ધરતી પર રહું અને લોકો મને જોઈને સમજી શકે કે એક દિવસ હું પણ તમારા બધાની જેમ હતો અને એ દિવસ પણ આવી શકે છે કે તમે બધા મારી જેમ થઈ જાઓ. એટલા માટે કોઈ પણ વાતનું ઘમંડ ના કરવું જોઈએ. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.